આજના યુગમાં માણસથી જે અલગ થતો જાય છે અને જો એને જોડવાનું કોઈ કામ કરવું હોય તો તાકાત લગાવવી પડે એવા આપણા વરા પરિવારની અંદર અત્યારે ઘણા બધા યુવાનો ભણેલા ગણેલા છે જેને ઝુંબેશ ઉપાડી છે કે આખા પરિવારને આ વેબસાઇટમાં સાંકળી લેવો. તો અત્યારે જે ઝુંબેશ ચાલે છે એમાં આપણે સહકાર આપવાનો છે, સહભાગી થવાનું છે અને એનો યશ આપણને જરૂર મળશે. પણ એ લોકો જે કામ કરે છે એને હિંમત આપો અને એને હિંમતથી કામ કરવા દો, સહકાર આપો, સાથે ઊભા રહો અને એ કામ આપણે આગળ આપણા વર પરિવારને પ્રગતિને પંથે લઈ જાય એ ચોક્કસ છે. સારા વિચારો હંમેશા સારું જ થાય છે. એટલે આ લોકોને બને એટલો યુવાન વર્ગને આપણે પ્રોત્સાહિત કરી અને આપણે એને ઉત્સાહિત કરવાના છે જેથી કરીને ડબલ જોરથી કામ કરી શકે અને એમાં આપણે સહભાગી બનવાનું છે. અને જો આ યુવાનો કોઈ જોડવાનું કામ કરતા હોય તો એના જેવું રૂડું રૂપાળું કોઈ કામ નથી. માટે આપણે એને સહકાર આપી અને એને ઊભા કરવાના છે, દોડાવવાના છે અને એની પાસેથી કામ લેવાનું છે આપણે. એટલે એને આપણે સહકાર આપવો જરૂરી બને છે. તો આખા પરિવારને, વરા પરિવારને હું એવી હાકલ કરું છું કે એક વખત બધા તૈયાર થઈ જાઓ અને આપણાની અંદર જે સુષુપ્ત શક્તિ પડેલી છે એને જાગૃત કરવાના આ લોકો જો પ્રયત્ન કરી રહ્યા છે તો એ પ્રયત્નને સાકાર આપણે કરવાના છે, એને આપણે સહકાર આપવાનો છે અને એની સાથે રહેવાનું છે. આપણે ચોક્કસ આગળ હશું પણ એને આપણે સહકાર આપશું તો આ રીતે વરા પરિવારને એક મારી નમ્ર વિનંતી છે, વડીલ માનો તો વડીલ, એક વરા પરિવારનો સભ્ય માનો તો સભ્ય, એક નાનો માણસ માનો તો નાનો, પણ આપણે આવા બહુ મોટા વિચારોથી આપણે આગળ વધવાનું છે. એમાં આપણી પ્રગતિ છે, એમાં આપણા સારા વિચારો છે અને આ લોકો જે આ કાર્યક્રમ આપણો વેબસાઇટ પર મૂકવાના છે એ 22 તારીખે સવારમાં 7 વાગે આ વેબસાઇટ ખુલી જવાની છે અને એના દરેક પરિવારને એ જાણવા મળશે. તો આ રીતે એને આપણે સહકાર આપીએ અને આપણે સાથે ચાલીએ. જય બચરાજ દાદા. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर